ફાઇનલ સાસુ તો નીકળી ગયા હવે સરસ આપણે નવો વિડીયો બનાવવાનું ચાલુ કરી લે નવો લાગે છે હવે આપણે નવું ચાલુ કર્યું છે આમાં સારા ઘેરથી કલીનું નામ મેં કરી હવે એના લીધે આપણે ઘેર આવી ગયા સાહેબપુરા સાસરીથી બરોબર છે ઘરના બધા શું ચફા દાળ વગર લબુ ઓઢી અરે મેં કાચે તો જો લબુ ઓઢી હોય દોરીને જતો રહ્યો શૈલીજી શું થયું બેટા બતાવ અને આપણો શું કરે છે ભૈલો આપણો ભૈલો શું કરે છે શું બતાવ કે અને અને અભાર પેલો વિમોન જો જતો તું વિમોન ચોકન સધારી ઘેર કે હું સોઈ કે છોકરો હું કે બંકો કે તો બંકો છે કે બંકો છે પૈસા આપ્યો અને તું બંકો કે બંકી હા બંકો ઉતરાણ આવી જાય એટલે છોકરાનો પતંગ ચાલુ થઈ જાય વારા શું કરે છે લે 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 હું નાનાભાઈ કૌશિકનો છોકરો શૈલેજીને તૈયાર થઈ જાય છે ચો જવાનું છે કે ચોક બહાર જવાનું લાગે છે છોકરો પતંગ ચગાવ્યો છે તો બહાર જવાનો મહેમાન ગતિ જવાનો છે આ તો પલો કાહો કાય થયા હાહુ નો કરે ચાનો વાહન અમારે જવાનું મુકાવો એ લ્યા આઠ અજય અડધા જવા દેવાનો પતંગ મગલા હા શું કે સગાવો ભાઈ આપ આપણે મહાદેવજીના મંદિરે જઈએ છીએ હવે નવા મહારાજા આવ્યા છે ત્યાં આગળ તો નવા મહારાજની મુલાકાત કરીએ મહાદેવજીનું મંદિર જે સુધારવાનું આપણે નક્કી કર્યું છે એ ફાઇનલી પર આવતા તો સુધારવાનું છે જ તો ચલો મહાદેવજીના મંદિરે જઈએ આપણે તો ફાઇનલી મહાદેવજીના મંદિર આપણે પહોંચી ગયા છીએ બતાવીએ મહાદેવજીનું મંદિર આપણે મહાદેવજીનું મંદિર છે આવી ગયા મહાદેવના મંદિરે મહાદેવના મંદિરે જઈને આવ્યા હવે આવ્યા તો નદી બાજુ જો દર્શન કાકો આવ્યા હતા ભેગો થયો બીજું કે આમ નવા મહારાજ આવ્યા ખબર નવા મહારાજ આવ્યા લાયા છે મૂકો એટલે એમને પેલું તેલની બિલ આપવાનું હતું મૂકો ઉઘરાઈને થોડું હાલ દે તો ચાલો હવે ઘેર જઈને નહીં હવે કોમેન્ટ કરીએ પંચાયતમાં આવ્યા છીએ હવે બરોબર પંચાયતમાં તલાટી સાહેબની મુલાકાત કરીએ જોઈએ તલાટી સાહેબ છે આપણે બોલો તમે મજામાં બસ મજામાં એવું છે તલાટી સાહેબ જેવું સોલ્યુશન આપી દેશે શું કેવું સાહેબ એમને હાલ જરૂરનું કોણ આવું શું આવે તમારે
સુરાપુરા પેલા ઓપરેટર સોળે પણ અહીંયા આવે ચમ નહીં આવતું તમારું એટલે બિલકુલ આવતું નહીં ભાઈ આમ કરો મોસે છે મને કહેતો નહીં કે આવું હોય તો આપણે લાઈન બેન ખોદાઈને જોડાવી લઈએ આખી જગ્યાએ પ્રોબ્લેમ આવતો નહીં 12 મહિના થઈ ગયા પણ આજે કે પાણી નહીં કુવામાં પણ આ તો પાણી સારું છે કોઈ નહીં આવો પ્રશ્નો સાહેબ સોલ્યુશન કરો તો સારું છે. અરે અત્યારે કહો ભાઈ પંચાયતમાં જ આવ્યા હતા. અમારા કાકોથી બેઠા છે. એટલે આવી જવા દો નહીં શું હતું આ? બીજું કઈ કાકા શાંતિ? એટલે કાકોને મારા બેઠા છે પંચાયતમાં. એમાં નવાઈ લાગે છે. છોકરા લઈને ખાલી ખેતરમાં આવ્યા છે. આજે રજા છે. આજે રજા રાખી હતી, થોડું કોમ ઘેર હતું એટલે છોકરા લઈને ખેતરમાં આવ્યા છે. શું કરે બેટા? પોકાતું નહીં? હા. बुझको मिल जियो मिला बुझको ये आता बस बस अब घेर हेडो हेडो घेर हारो घेर हेडो તમારા પૂછો દાદી સારું તો ફાઇનલી ઘેર આડા પડે છે હવે. એ મગલા દાદી કે મેં મંદિરમાં જતા ચો જતા ભૈલા નંબર છે બેટા